પુનર્નિયમ પરિચયનું વચન છે પુનર્નિયમ એનો 11મો અધ્યાય અને 12મી કલમ જેને પણ મળે આપણે વાંચીએ જરાકમાં. તે દેશ વિશે યહોવા તારો દેવ કાળજી રાખે છે. આખું વર્ષ તેના આરંભથી તે અંત સુધી યહોવા તારા દેવની નજર હંમેશા તેના પર રહે છે. બોલો આમેન. હાલેલુયા. પ્રભુનું વચન જો તમારી પાસે બાઇબલ છે, મોબાઈલમાં પણ હશે, તમે જોઈ શકો છો, અને જેની પાસે નથી એ આપણે સાંભળવાની કોશિશ કરીએ. અને પ્રભુનું વચન પુનર્નિયમ 11મો અધ્યાય અને 12મી કલમમાં એમ કહે છે કે તે દેશ વિશે યહોવા તારો દેવ કાળજી રાખે છે. તે દેશ વિશે, ભારત દેશ વિશે યહોવાને કાળજી છે. આપણે ચિંતા કરવાની જરૂર નથી. ભારત દેશ વિશે, આ વડગુંજા ગામ વિશે, ગુજરાત રાજ્ય વિશે, તાપી જિલ્લાને માટે એ દેવને કાળજી છે. એને આપણી પડી છે, એના હાથમાં જ્યારે આપણે સોંપાઈ ગયા છે ને, ત્યારે ઈશ્વર આપણી કાળજી લે છે. અને એટલા માટે આ વચન કહે છે કે તે દેશ વિશે, ભારત દેશના માટે, આખા વિશ્વમાં જેટલા પણ દેશો છે એ સર્વ દેશોના માટે યહોવા દેવ જે સર્વ સામર્થ્ય દેવ છે એ કાળજી રાખે છે. એ કાળજી રાખે છે. ભલે કોરોના જે મહામારી આવી છે, જે પ્રભુના દાસે કહ્યું હતું કે હવે આ તો શરૂઆત છે, આપણને ખબર નથી આવનારા દિવસો કેવા છે, પણ આપણે પોતાની જાતને આ પરિસ્થિતિમાં ટકાવી રાખવા માટે પોતાની જાતને તૈયાર કરીએ. આપણે પોતાની જાતને તૈયાર કરીએ જેથી કરીને ઈશ્વરની જે યોજના આપણા માટે છે એ યોજના પરિપૂર્ણ થવા પામે. આમેન. આપણા જીવન માટે દેવની એક સ્પેશિયલ યોજના છે, અને એ યોજના, એની જે ઈચ્છા છે આપણા જીવન સંબંધી, એ ઈશ્વર પૂરી કરવા માંગે છે. અને જો આપણે, હું કે તમે, જો આપણે તૈયાર નથી તો આપણે કશું કરી શકવાના નથી. આજે દેવની મંડળીને પ્રભુનું વચન, પ્રભુનો આત્મા એમ કહે છે એ દેશ વિશે યહોવા કાળજી રાખે છે. અને એટલા માટે આપણે આનંદિત છીએ કે આપણી કાળજી ઈશ્વર રાખે છે. આપણી કાળજી ઈશ્વર રાખે છે. આ તો દેશની વાત કરે છે પ્રભુ. જોજો, દેશની વાત કરે છે. અને પ્રભુ કહે છે તે દેશ વિશે યહોવા કાળજી રાખે છે. અને એમાં એવું સુંદર વચન દીકરી ત્યાં વાંચ્યું, એવું લખ્યું છે કે આખું વર્ષ, માત્ર એક દિવસ નહીં, 2020 ના વર્ષમાં જાન્યુઆરી 1 તારીખથી લઈને ડિસેમ્બર 31 સુધી ઈશ્વરે આપણી કાળજી લીધી. હવે 2021 ના વર્ષમાં આખું વર્ષ અહીંયા લખવામાં આવ્યું છે. આ કલમ બહુ ધ્યાનથી વાંચીએ તો આપણને મોટી હિંમત આવી જાય છે, મોટો એક પ્રકારનો બાહુબળ આપણને મળી જાય છે કે આખું વર્ષ અહીંયા લખવામાં આવ્યું છે કે તેના આરંભથી અંત સુધી યહોવા તારા દેવની નજર હંમેશા, નોટ ઓનલી ખાલી એક જ દિવસ, ખાલી એક દિવસના માટે નહીં, યહોવા તારા દેવની નજર હંમેશા તેના પર રહે છે. हालेलुया. આ મોટી ઘટના છે, ખૂબ મોટી ઘટના છે. આપણે ખૂબ હિંમત દઈને દેવી આ વચન દ્વારા ઈ અપોચ કલામાં કાફી હોય જાય આપા અગર એટલે મદદ को લેતા વર્ષના શરૂઆતથી લઈને વર્ષના અંત સુધી દેવ જો આપા જો વાયદાનો પરમેશ્વર है, जो प्रॉमिसेस को है, तो आगे आई तुम्हारे है ही नहीं है तो वायदो जे परमेश्वर को तो रीते आखी सकल सृष्टि ना निर्माण किया, आखी सृष्टि जाय बोलानी हो तो परमेश्वर जो आपे आरे प्रॉमिस को है एक एक व्यक्ति आने मोटे बाधा तो आपनो वायदो दे है काय तुम्हारे है तो है क्या में कोई डाउट नहीं. हालेलुया. क्या कोई डाउट नहीं, क्या कोई शंका नहीं, अब हमें मात्र विश्वास करना जरूर है. तो परमेश्वर आके है आई तुम्हारा नहीं छोड़ी दो तो नहीं छोड़ी. તે પરમેશ્વરનો વચન ઈ બહુ અદ્ભુત આખે આ બર્થડે ના જે મીટિંગ કરતો હોય એ વચન વાંચવામાં આવી છે. અને આજે યા નવા વર્ષના પ્રથમ રવિવારે એ કલમ આપા યાદ રાખતે કે અત્યારથી નજર હે એ નજર વર્ષની શરૂઆત 2021 ના વર્ષના પહેલા દિવસથી લઈને 2021 વર્ષના છેલ્લા દિવસ સુધી અને હંમેશા ત્યાં એક શબ્દ વાપરેલો વચન છે કે હંમેશા એક સેકન્ડ માટે, એક પલ માટે ઈશ્વર આપણને નથી છોડી દેતા. અને એટલા માટે પ્રભુના નામને આપણે કેટલો ધન્યવાદ આપવો જોઈએ, એના નામને કેટલો મહિમા આપવો જોઈએ જે આપણને રાત દિવસ આપણી સંભાળ રહે છે. હું વારંવાર કહું છું
કે આપણે જ્યારે રાત્રે ઊંઘી જઈએ છીએ ત્યારે કોને ખબર હોય છે આપણે જીવતા છે કે કઈ હાલતમાં છે. આપણા શ્વાસો ચાલે છે આપણને ખબર હોતી નથી કે આપણા શ્વાસો ચાલે છે કે કેવી રીતે. પણ એ શ્વાસો ચલાવનાર જે ઈશ્વર છે, પરમેશ્વર પિતા છે, શું આપણે એનું મૂલ્યાંકન કોઈ વાર કર્યું છે? रात आप हुई जाते हैं और आपका जो श्वास चल रहे हैं त्या आपका व्यक्ति दी त्या तपासी यहाँ का ये चलावना तो है और आपका बाधा मालूम है जो श्वास आपके शरीर में चालना जो परमेश्वर है तो परमेश्वर यह सृष्टि निर्माण होता है. तो आगे मां वर्ष की शुरुआत से लेकर यह बोरा अंत સુધી आई तुम्हें आ रहे और माथी या 28 अध्याय में आपकी वचन भी वांची लेते ये ठिकाने क्या है छेल्ली कलम माथी 28 अध्याय અને છેલ્લી કલમ. मैं તમને જે જે આજ્ઞા કરી હા તે સર્વ પાળો તેને શીખવતા જાઓ હા અને જુઓ હા જગતના અંત સુધી હા હું સર્વ કાળ તમારી સાથે છું. હાલેલુયા હાલેલુયા. આ એક પ્રોમિસિસ છે, તમે મોબાઈલના સ્ટેટસ પર મૂકી દો. જગતના અંત સુધી હું તમારી સાથે છું અને આ પ્રભુનો વાયદો છે. तो आखे वर्ष की शुरुआत के लिए वर्ष का अंत સુધી आई तुम्हें रहे उल्लास ने त्याग थी बढ़कर प्रभु इन माथी 28 अध्याय में छेल्ली कलम में छेल्ला जी वाक्य है और देखी का आगे जुओ देखा जगत का अंत होने आई तुम्हें रहे ते पासे आपा चिंता करना जरूर है. दुखी सतावड़ी कोरोनाई आज कोरोना एनो रोग पता आपा मालूम नहीं तो आपने या को पता ना है त्या बादी चिंता छोड़ीने प्रभु आत्मा जो आपे जीवन होपी देला है तो प्रभु आके देखा जगत अंत होती आई तुम्हें आ रहे जगत अंत होती तुम्हें आ रहे. आप 2020 का वर्ष में जो आप विचार करते हैं तो आप विचार करते हैं आप कोने प्रफुल्लित है बोले आप 4-5 कलम महीना ही नहीं होई सकिए बराबर नहीं देव भक्ति कोई सकिए पण देवा काही अद्भुत योजना आपके जीवन संबंधी आती का कौटुंबिक प्रार्थना होय. आप कौटुंबिक रीते प्रार्थना कोई सकजे आप बेन जाई प्रार्थना कोई सकजे आप व्यक्तिगत रीते देवा हुबुर जाई सकजे. आज जो शुरुआत कोई तो बाधा है वो प्रार्थना कोई के जने जने दी जाता गया आप बाधे पासे ढिले गए देव हमारी अपेक्षा ने रखा आपके जीवन में तो आके दिने तुम्हें आत्मा तुम्हारी काळजी लेना है इत आपे हाथ में है देव आपे या काळजी तुम्हारे लेना है. परमेश्वर पिताનું વચન અહીંયા કહે છે કે જુઓ જગતના અંત સુધી હું તમારી સાથે છું અને ઈ વાયદો ઓ જો પ્રમિસ છે વાયદો દેવ કો હોય તો દેવાલાલ પુષ્કળ ધન્યવાદ દેના है आपा मालूम है क्या प्रमाणे आपा शॉर्टकट में 15-20 मिनट में संदेश पूरा होना है काका बीजा प्रोग्राम भी आपके खूब है यहाँ पे यशाया या 41वां अध्याय ये भी परिचय નો वचन है मैंने आपा लेते हैं 41वां अध्याय और 10 कलम आपा वाचते हैं. तू भी हां तू भी मां કેમ કે હું તારી સાથે છું. કેમ કે હું તારી સાથે છું. આમ તેમ જોઈશ માં. हां કેમ કે હું તારો દેવ છું. हां મેં તને બળવાન કર્યો છે. मैं तने बलवान કર્યો છે. વળી મેં તને સહાય કરી છે. यस વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી हां તને પકડી રાખ્યો છે. हालेलुया. हालेलुया. जो प्रभु कहे છે કે મારા ન્યાયના આ જમણા હાથથી તને પકડી રાખ્યો છે. દરેક વ્યક્તિ અહીંયાથી બેઠેલી છે બહાર છે જે પ્રભુ ઈસુના નામ પર વિશ્વાસ કરે છે એને પ્રભુ કહે છે કે મારા ન્યાયના આ જમણા હાથથી તમને પકડી રાખ્યા છે. કોઈ વ્યક્તિને જ્યારે ઈશ્વર પકડી લે છે જો આપે जो हाथ है देवा हाथाમાં आपा दे देलो है ते आपा सुरक्षित है आपा सुरक्षित महसूस करते हैं આપણે એ અનુભવ કરી શકીએ છે કે આપણે સુરક્ષાનો અનુભવ કરી શકીએ છે. પ્રભુ ઈસુ કહે છે કે જો તું ભીષ્મમાં હું તારી સાથે છું. આજે મેં આ દેવના જે પ્રોમિસિસ છે એ વચનો હું તમને કહેવા માટે ઉભો થયો છું મારા માટે અને તમારા માટે. बीमारी આવી શકે છે તકલીફ આવી શકે છે પણ આપણે હિંમત રાખીએ પ્રભુનું વચન કહે છે તું ભીષ્મમાં કેમ કે હું તારી સાથે છું. આમ તેમ જોઈશ માં આપણે ઘણીવાર આમ તેમ જોવામાં આપણી જિંદગીને બરબાદ કરી નાખી દઈએ છીએ. આ બાજુ બીમારી છે
આ બાજુ તકલીફ છે, આ બાજુ સતામણી છે, આ બાજુ આક્રમણો છે, આ બાજુ દુશ્મન અનેક પ્રકારના કાવતરા રચે છે. આપણે એહે તેહે નામે આપણે જિંદગી આપણે બરબાદ કરી દેલી છે. આજે દેવની મંડળીને પ્રભુનું વચન આખે માન અને મહાન આપા એહે તે નહીં હતે, આપા એહે તે દુનિયાદારી से नहीं हते. आपे जी लक्ष्य है जे कोई पाउला के है आए तो क्या निशान पड़े आगाड़ी मोदी रहिलो है जी निशान जी है मां जी निशानी है कि तो स्वर्गीय इनाम ने माटे. हालेलुया. माये तुल जमना हाथ थी तुल दे राखलो है दो राखली है के देवा वचन जो आके है जो ओ वायु जो परमेश्वर तो होय जो पाउल जो प्रभुना नाम में कोइनो तिरस्कार करनार व्यक्ति साउल जो पासे पाउल बोले त्या नाम भी बदला गया तो आके है अभी आई मात दौड़ दाखली रहिलो है आई ते निशान पड़ी ई निशानी से आगाड़ी दाखली रहिलो है जे निशानी से मान इनाम मिलणार है. हालेलुया. अप्पा वचन की वास्ते ફિલિપીનો પત્ર અને તેનો 3જો અધ્યાય અને એની 14મી કલમ. ખ્રિસ્ત ઈસુમાં હા દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે હા નિશાનની ભણી આગળ ધસું છું. હાલેલુયા. હાલેલુયા. કેટલો અદ્ભુત વચન છે જો તમે ધ્યાનથી એ વચનને વાંચજો. महान प्रभु यीशु ख्रिस्त एक आमंत्रण देला है. 10 कुमारिका का दृष्टांत की उदाहरण आपा समझते हैं. ये प्रभु નું वचन એકા ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણ દરેકને મળ્યું છે અને એ આમંત્રણને માન આપીને ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ વધવું છે. આપે દાહ દેના कैसे काय आपे डगले कोई है मार्ग में चाली रहे है काय आपे पगला को कया मार्ग पर चाली રહ્યા છે. પ્રભુનું વચન કહે છે પાઉલ જે પ્રભુને સતાવનાર વ્યક્તિ હતો એ કહે છે હવે મને ઈશ્વરે દેવે મને સ્વર્ગી આમંત્રણ આપ્યું છે, મને ઇન્વિટેશન કાર્ડ મળી ગયું છે અને એટલા માટે હું આગળ વધી રહ્યો છું. હું પાછળ હટવાનો નથી. આમેન. આપણે એવું કહી શકીએ છીએ હું પાછળ હટવાનો નથી. I have decided to follow Jesus. મેં નક્કી કર્યું છે કે હું પ્રભુ ઈસુની પાછળ ચાલીશ. No turning back. આય પાછળ નહીં. પ્રભુ આકે હે અને યા હટી આપે જીવના પ્રભુ આખા જો આપીને રહે તો એ આપણે માત્ર પ્રભુના વચનો આધાર રાખીને પ્રભુના આત્માના અવાજને વનાઈને આપણે આગળ વધતે ત્યાં ઇનામ પ્રાપ્ત કરવા હટી આપે જે दौड़ है यार अपन रहे देते हैं. और पाउल बीजे ठिकाने तिमोथी में अपन मालूम है आज जो बांधने बताड़ो पैसे ठिकाने में लिखला है बीजो तिमोथी या 4 अध्याय અને 7 कलम वाची देता अपन. बीजो तिमोथी या 4 अध्याय અને 7 कलम. હું સારી લડાઈ લડ્યો છું. મેં દોડ પૂરી કરી છે. વિશ્વાસ રાખ્યો છે. હાલેલુયા. પ્રભુનું વચન કેટલું અદ્ભુત અહીંયા કહે છે કે હું સારી લડાઈ લડ્યો છું. આપણે દિને રોજ લડાઈ ચાલુ હોય મહાર નહીં. એફએસી 6 અધ્યાયમાં તમારે માલુમ है આપણે લડાઈ કોઈ વ્યક્તિ સાથે નહીં है. એક જમાનો હતો માન भी खूब गुस्सो है અને કોઈ તાકાત નહીં હોય તો બી મારી દેતા કામ કરીને. આ તાકાત કોઈ હોય નહીં શરીરમાં. પણ આપણે એવું ધારીએ કે હું ખલી છું. પ્રભુનું વચન એ લડાઈને માટે નહીં. આપણો આ યુદ્ધ શેની સામે નથી. માંસ એટલે આ શરીર કે રક્તની સામે આપણું યુદ્ધ નથી. આપણી લડાઈ આ શરીર સામે નથી એટલે કોઈ વ્યક્તિ સામે આપણી લડાઈ નથી. વિશ્વાસીઓ ધ્યાનથી આ વાતને સમજી લો. आपे की लड़ाई है कोई व्यक्ति की सामने में है. आपको मालूम है आपे लड़ाई जो है ये अंधकार की सेना सामे है या जगतना अधिपतियों की सामे है. ज्या सामे आपे लड़ाई है आपे व्यक्तिगत जी विचारधारा है याला आपण बदली करते हैं. क्या मतलब है कोई नहीं है कि आपा की हम गाड़ी देना है
त्या मतलब એ કોઈ નહીં કે ત્યાં આપણે ફાઇટ કોના है અંધકારની શક્તિ આજે આખા વિશ્વમાં હાવી है ये कोरोना जी महामारी है नहीं એની महामारी है नहीं पर खूब लोग અહીંયા ગેરફાયદો ઉઠાવ્યો અને આવી સૌથી વધારે ગેરફાયદો जो ઉઠાવી રહેલા है तो शैतानનો जी दुष्ट आत्मा है जो उठाવી રહેલા है लोकांना अनेक प्रकारने भगवाना काम કરી રહેલા है એની બીમારી है આપા માન્ય फिर ये बीमारी में लोकांना भटकावी देगा काम दुष्ट आत्मा કરી રહેલા खूब लोग विश्वास पर भटकी गया खूब लोग देव मंडली में नहीं मन कोरोना लागी जाए काहे को ये कोरोना है कि नहीं जा देवनो आत्मा है क्या स्वतंत्रता है हालेलुया जा देवनो आत्मा है क्या स्वतंत्रता है आपण ही एना काई प्रतीक है देव आके वाई तुम्हार मां जमणा हाथ थी मां बुधा हाथ में तुम्हार तो पाउल है तुम्हार शैतान आंगળી भी नहीं लागी છે आमेन बातें बोलता है आमेन आई आपा मागू जब आपा ठीक है आपा साडी थे फिर मारे नहीं अब तो भाई है सेवक है तो बोलाने तो भी आपा बोल देना आप तो ऑलरेडी होगी थेड़ी कहां तुम बोल रहे नहीं देवनो उच्च बोले रहे हैं સાંભળો છો આપણે એક્ટિવ થઈ જઈએ આપણે વર્ષોથી પ્રભુના નામ પર વિશ્વાસ કરનારા લોકો છે આપણે વર્ષોથી પ્રભુના નામ એટલે એ બોલે એને કોઈ પ્રકારનો પાવર નહીં આ કેમ ઠંડા ઠંડા છે મને બી એવું લાગે કેમ ઠંડા છે શું કોરોના છે અહીંયા ચાલી રહ્યું છે બરા બોલો હાલેલુયા 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 આ કોઈ તમને ડોકવાળી વાત નથી પણ આપણે એક્ટિવ થઈ જઈએ જ્યારે બોલવાનું છે હાલેલુયા જ્યારે પ્રભુની સ્તુતિ થાય એવું વાક્ય જ્યારે બોલે અને ત્યાર પછી પ્રભુનો સેવક તમને હાલેલુયા બોલાડે તો એટલા જોરમાં બોલો કે સેવકને પાવર આવી જાય તમારા હાલેલુયા દ્વારા પણ તમે બોલતા નથી અને એના દ્વારા અમને એ ખબર પડે છે કે આપણે ખબર નહીં કઈ હાલતમાં બેઠા છે અહીંયા ચિંતામાં છો શું તમે વારેક છો અમારો વિષય ત્યાં પછી ભટકાઈ જાય છે ચાલો એનીવે જવા દો આપણે આવું નથી કરવાનું પ્રભુનો આત્મા જ્યારે આપણી મધ્ય છે ત્યાં સ્વતંત્રતા છે દેવનું વચન કહે છે તો આપણને કેમ વિશ્વાસ નથી થતો જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે કે કોઈ સત્તાની તાકાત નથી ચલતી પ્રભુનો આત્મા જ્યાં છે ત્યાં સ્વતંત્રતા છે પ્રભુનો ભક્ત પાઉલ કહે છે હું એ સ્વર્ગી ઇનામ ભણી આગળ વધી રહ્યો છું અને અહીંયા વચન વાંચવામાં આવ્યું કે પ્રભુનું વચન દેવનો દાસ પાઉલ એમ કહે છે હું સારી લડાઈ લડ્યો છું કોઈ માણસ સાથે નહીં પણ અંધકારની શક્તિ સાથે હું લડાઈ લડ્યો છું મેં દોડ પૂરી કરી છે आम्ही त्या विश्वास आहे आणि आज मौत भी ये लागी ने ते भी आम्ही देवा कोणी जाही कारण तो पाऊल आहे माय दौड पूरी करी आणि छेल्ले तो निकल भी आहे माय विश्वास राख्यो आज विश्वासी आपण लोक काय असतात विश्वासी आणि जो विश्वासी तरीके लोक आजूबाजूची दुनिया आपण ओळखे ने तो आपे जो विश्वास है त्याला आपण टिकाडवा जरूर आहे आज સૌથી વધારે મોટી પૂંજી जी मिलकत हरी देवा तरफ थी दिल्ली तो ते देवाए आपेला मजेलो विश्वास है अगर विश्वास आपा नहीं टिकाडे राख्यो ने तो आपे सेवा रक्कमनी बने जाय भाऊ आणि यासाठी देवનું वचन આજની સવારે મન અને तुम्हारा राखे आपे विश्वास टिकाडे रखते पाऊल एका के माई दौड़ पूरी कोई पे तो पासी ही कोई आखिर माई विश्वास राख्यो कमांती स्वर्गीय नाम देवना है अन्याटी देवना नाम ने पुष्कळ धन्यवाद उसले आजे भडमुंडा मंडळी देवनो आत्मा काय आपे आपण चलो एक पकडो इलते आणि पाछा आपण देवनो वचन आहे बोलना समाप्त करी आपण मालूम है की परिचय वचन है प्रेरितोना कृत्यो या 4 अध्याय आणि 32 कलम आपण वाचले विश्वास करना मंडल हाँ एक मनरू हाँ तथा एक जीवनो ओके विश्वास करनाराओનું મંડળ વિશ્વાસ કરનારાઓની મંડળી એક મનનું અને એક જીવનું હતું આજે મંડળીએ દેવા આત્મા હોવા છે માન અને તુમ્હાન આપા એ હકીકત જાણે છે આઈ આપે ને અને યાટી ઈ આપી શકો કાલીને આપી શકો વિશ્વાસ કોલાહ મંડળી એક મનની અને એક જીવની ગઈકાલે આપણે ટોકરભાઈ એ ઠીકાણે 9 વાળા મીટિંગમાં ગયા અલમાં અચાનક ત્યાં ઠીકાણા વચનની સેવા દે દેની અને ત્યાં લોકો ઓલા
भडगुंजा मंडळी 2021 ના વર્ષમાં ભલે દીધી કોડા येते आपण चिंता नहीं कोना है કે દેવનો આત્મા માન અને તુમ્હાન બોજ સહિત આખે है का विश्वास कोणाला मंडळी एक मननी અને એક ચિત્તની એ આપ જીવા બની જાતા આપા આજે મન આપતા દુઃખ હોય જો वे तरुण संघ आखे ते इन 3-4 कोई उबेरी जाती हो इन 3-4 बाहर उबारी जाता आज अगर देवनो आत्मा अगर तुम्हें आर गोट करेलो है ते ई बातों को ही भी गोटे छोड़ी आप आके ग्रुप ये नहीं ऊपर जाते ये हमारे ये ऊपर जाते महिला मंडल आया बहुत सही बात मांगो का 4-5 आपा भाई हो कहां आप ये सकते काय आपे जीव योग नहीं हैगा काय देवनो आत्मा एक नहीं हैगा एक आत्मा प्रभु नो आवाज है वो देवनी मंडळीना માટે यावडी विपरीत परिस्थिति में ये कोरोना आजू कोहड़ी स्ट्रेन वाली बीमारी है ये परिस्थिति में टीका हाटी देवनी मंडळी योग जीव बोली जाना जरूर है आमेन हालेलुया परिस्थिति काय भी उसमें कौटुंबिक काय भी प्रॉब्लम रहे बाकी गोष्टी छोड़ीने देवनी मंडळी योग जीव बोली जाना जरूर है योग जीव એટલે तुम्हारा मालूम है कोई भी व्यक्ति रोज इन 400 का 500 की संख्या में लोग एरी पर देवनी मंडळी भडगुंजा मंडळ देवनो आवाज मां हटी तुम्हें हटी है मंडळी एक मनना एक चित्तनी बनी जाते आणि हे लेखला है का पोतानी पासे जी काय आता यहाँ पे जी काय आता ती मंडळी होती प्रेरित ना समय में जी मंडळी आती पोतानी पासे जी आता थी योग बिना ते वाटी देता था आज आपा आजू बाजू में जहां भी सक्षम नहीं आजू बाजू और आपे बोलना बराबर नहीं है कहीं बोली सके अगर देव आत्मा जर आपे हृदय में काम करतो री बाजे गोठे छोड़ी अगर इजी सॉल्यूशन उसमें गए ने प्रभु नु वचन आके है आखे गोठे आखा नियम हा जो निचोड़ है सार जो है तो आके है जे कोई माई तुम्हारा प्रेम कयो ते कोई तुम्हें पड़ोसी तुम्हारा प्रेम का और आखा नियम हा सॉल्यूशन है अगर ई आपा कोरता है की जाओ तर देव आत्मा ये ओहडो कामुसबी या भारत देश ना माटे जो देव काळजी ले तो आके है आए भारत देश ने साजो कोई दी आमेन हालेलुया हालेलुया देव की मंडली प्रेरितों कृत्य 4 अध्याय 32 कलम के आगे तुम्हारे वाची सकते हैं जी का यहाँ पे वस्तु आती थी योग विद्यार्थी बांटते आते अरे हमें कादो दे आगे कई वस्तु मां होता है ये तो है वहां पर जो पैसा है तो व्यक्ति आप इतो है वहां पर कहीं है अगर योगदान नहीं है तो व्यक्ति आपको नहीं तो है वाटी दिखाई ना ई देवा आत्मा आपा निकल है कहां का आपा योग जीव तरीके देवा मंडळी तरीके हे मोठले है और 33 कलम में आके है प्रेरित होए खूब पराक्रम की असा अगर यहाँ योग जीव की जगह तैयार होता था खूब पराक्रम की देवाई जी पुनरुत्थान नो जे प्रभु यीशु ख्रिस्त ए पुनरुत्थान जायो અને ત્યાં સાક્ષી થઈ ગઈ અને એ વચનને આપણે ટાઈમ બચાવતે અને ये तेरू भी यही 34મી कलम में आके ત્યાં કાદા કાઈ કમી નહીં આતી ત્યાં शिष्य प्रेरित लोग हा काई कमी नहीं आती आणि या प्रकारे देवाई ત્યાં પૂરો ગયો આજે ઓલા કરોડપતિ लोग હવે चालू में यहाँ जीव जो है निगी जाए आपे मंडळी माने जेता मम्मी आणि एक्सीडेंट में यहाँ मृत्यू जाए आपण काल भी ओला मालूम आता का ओला घटना भी उसकी रवि भाई जो देवा सेवक मालूम नहीं पड़िया आणि मौत ना समाचार मृत्यु ना समाचार आपे दिएला काय प्रॉपर्टी आपे जीव आपण बचावी शकेगा जीव बचावना है आपण प्रभु यीशु ख्रिस्तावर विश्वास ठेवलो है त्या इनामाचे तो दान दी गयो रवि भाई तो अक्का तो मन होगो योगता त्याचे आपला कमा जिंदगी जी है 30 થી 35 वर्ष है आके तो आणि ते खूप लोकांनी गोट टाकले आणि गोट यासाठी आपण का मंडळी तरीके एक जीव ना आपण बोली जाते आणि आनंदात ही है आणि यासाठी आनंद ही है जी कलम है वचन ही आपण स्वीकार करते आणि मंडळी तरीके देवनो वचन आपण राखे है एक मंडळी योग जीवना आणि एक मनना बनी जाते देवा सेवक है अपना अगर मन थी एक बनी जाओ जीव थी एक बनी जाओ
मन ही सौથી खतरनाक है. ही बोटले है आम्ही या बोटला कहा है त्याला मनामध्ये काही जाता रे ते मालूम नाही. मन हे ही સૌથી વધુ ઝેરી है કોઈ બાઇબલ વચન. आणि यासाठी मन जे अगर आपण मनથી कुछ भी वेळ ते देव एवढा काम करू या मंडळीમાં हे गाड्या लઈને येता आते आणि साधापणा लઈને जाता आते त्या चमत्कार होणारच आहे. तर आपण ही गोष्ट विश्वास करणं आहे का देवની मंडळी एक जीव बनी जाता હતા. एक बिदाल सहायक होते छेल्ली कलम वाचते खूप कलम हे તેના છેલ્લી કલમ વાંચવાનું કાલ વડગુંજા મંડળીના માટે દેવનો આત્મા કઈ આખે 2021 ના માટે. અને યસાયા છેલ્લી કલમ યસાયા 58 અધ્યાય 58 અધ્યાય અને 11 કલમ આખી મંડળી. હા यहोवा तने नित्य दौड़શે હા ને સુકવાણી વેળાએ તારો જીવ તૃપ્ત કરશે. હા તે તને નવું બળ આપશે. હા તું સારી રીતે પાણી પાયેલી વાડીના જેવો હા ને ઝરણા અખૂટ પાણીના જેવો થઈશ. બોલો બોલો હાલેલુયા 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 હાલેલુયા. ये जी कलम है तुम्हारा गोजाइन याद रखते यसाया के 58 अध्याय અને 11 કલમ એ બડગુંજા મંડળીના માટે જ નહીં આખી વિશ્વની મંડળીના માટે દર વખતે એ વચન ભવિષ્યવાણીના રૂપમાં છે કે યહોવા તને નિત્ય દોષે. અને અહીંયા જે આ કલમ બોલી તો બધાએ બોલવું જોઈએ આમેન. યહોવા તને નિત્ય દોષે. બોલો આમેન આમેન. પાછી આગાડી બોલવી તો પાછી આ સુકવડાની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે. બોલો આમેન. તે તને નવું બળ આપશે. આમેન. તે સારી રીતે પાણી પાયેલી વાડીના જેવો ને ઝરાના અખૂટ પાણીના જેવો તું થઈશ. બોલો આમેન. હાલેલુયા હાલેલુયા. યહોવા તને નિત્ય દોરશે. યહોવા તને નિત્ય દોરશે. યહોવા તને નિત્ય દોરશે. દોરવણી जी है कि देवा आत्माए पवित्र आत्मा आपाए पवित्र आत्मा आत्माए आप होपी देते. दौरावणी जी है देवा आत्माए होपी देते. यहोवा तने नित्य दौरसे. આ સ્ટેટસ પર બોલી આજે यहोवा तने नित्य दौरसे. સુકવણાની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે. આપણે જીવ ફૂંકાઈ જાય એવી પરિસ્થિતિમાં આપણે જિંદગીમાં અલગ અલગ રૂકાવટ ઓલી બધી મુશ્કેલી માપે બાધા है તેવી કહાણી તકલીફ है ઓહડા સમય જો આપણે જીવ ફૂંકાઈ જાય ઓહડા લાગે है દેવ આખે है ઓહડા સુકવણાના સમયે તુલતો તૃપ્ત કરી દી અને તો નવો બળ દી. તો અમે પાય પાદલા અમે પાયવાળા એક નવી વાડીના સમાન ટવટવી त्या વાડીના સમાન નવા છોડના સમાન ને તુલ અને માન ઉભો કરવા માંગે. त्या झरो जो है त्या અખૂટ પાણીના ભંડાર આપે જીવનના દ્વારા અખૂટ પાણીનો ભંડાર झरो આપે જીવનમાં પ્રભુ વવાડા માંગે. અને વડગુંજા મંડળી માટે દેવનો અવાજ છે યહોવા તને નિત્ય દોરશે. प्रभु करे आ वचन द्वारा તમને પુષ્કળ આશીર્વાદિત કરો. आओ આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુના નામને કહીએ. પ્રભુના નામને ભેટ કરીએ. પ્રભુ અમે તમારો